ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના મોદક. એના માટે મેં 3 કપ જેટલો ભાખરીનો જાડો લોટ લીધેલો છે. એમાં 3 ચમચી જેટલું મોણ નાખવાનું છે, મોટી ચમચી ભરીને, અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આમ તમે જોઈ શકો છો કે મુઠ્ઠી પડતું મોણ કરેલું છે, અને એમાં હવે ધીમે ધીમે થોડું પાણી નાખીને આપણે થોડો કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને તૈયાર છે. થોડું કૂણવી દેવાનો છે આવી રીતે. હવે એને આપણે મીડિયમ સાઇઝના લુવા કરી અને ભાખરી વણી લેવાની છે. થોડી જાડી એવી આપણે ભાખરી વણી લઈશું. હવે એને આપણે 4 પીસમાં કટ કરી લેવાનો છે અને ગરમ તેલમાં તળી લેવાનું છે. તેલ આવી જાય એટલે આપણે એને અંદર ભાખરી નાખી દઈશું અને ક્રિસ્પી એવી થઈ જાય ત્યાં સુધી આપણે તળી લઈશું. આપણી ભાખરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. આવી રીતે આપણે બધી ભાખરી તળી લઈશું. હવે એનું આપણે ચૂરમું કરવાનું છે. એના માટે એક મિક્સર જારમાં આપણે બધી ભાખરી નાખી દેવાનું છે અને પોઝ લેતા આપણે ચૂરમું તૈયાર કરી લઈશું. હવે એક વાસણમાં 1.5 કપ જેટલું ઘી લેવાનું છે અને 1 કપ જેટલો ગોળ નાખવાનો છે અને સારી રીતે મિક્સ કરી દેશું. ગોળ ઓગળી જાય ઘીમાં એટલો આપણે ગોળ ગરમ કરીશું, અને ગોળ થઈ જાય ગરમ એટલે આપણે એમાં ચૂરમું નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. સરસ રીતે બધામાં ગોળ ભળી જાય એ રીતે આપણે ચૂરમું બનાવી લઈશું. પછી આપણે એમાં ડ્રાય ફ્રૂટ્સ નાખીશું. મેં કાજુ અને બદામ લીધેલા છે અને સરખી રીતે મિક્સ કરી દઈશું. તો આપણું ચૂરમું બની ગયું છે. હવે એને આપણે મોદકના મોલ્ડમાં મોદકનો શેપ આપી દેવાનો છે. સારી રીતે ભરી લેવાનો છે એટલે આપણો મોદક બની જશે. તમે જોઈ શકો છો આપણે મોલ્ડમાંથી આસાનીથી આપણો ચૂરમાનો લાડુ બહાર આવી ગયો છે અને આપણા મોદક તૈયાર છે. ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક.